ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ફેમિલી? એમ થાય મારા વ્લોગ જોતા હોય પહેલાથી મજામાં થાય તો સૌથી પહેલાં બધાને જય માં મોગલ ને જય રામવીર. જો ઇવનિંગ થઈ ગયું છે અને હજી હું ઊભો જ છું કેમ કે થોડીક આમ તબિયત સારી નહોતી એટલે હું જ ગયો હતો અને ઊભો છો ને થોડુંક લીખું. અને તમને થંબનેલ ટાઇટલ જોઈને ખબર તો પડી જ હશે કે આપણે ચા ખાવાનું છે. જો આ મારે જેનિશભાઈ એકડ એક પછી શું આવે? ચા જવાનું છે, ચા ભાઈ ચા જવું ભાઈ ને તક જવું છે પણ ખબર નથી ચા જવું કરીને આટા મારે ચારે ફરતી. તો ફેમિલી વ્લોગમાં ટુ બી બના રહેજો. અમે બધો મસાલો પાણીપુરીનો તમને ખબર તો પડી જ હશે થંબનેલ ટાઇટલ જોઈને હું બનાવવાનું છે. તો બધો મસાલો લેતા આવીએ ફેમિલી. જો બધો મસાલો લઈને તો આવી જશે ને અમારે દક્ષુ બેન ને જેનિશભાઈ જો બબલા ખાઈ છે. હું તમને બતાવું કેમ કે જેનિશભાઈ હા હું ફોન આપણે લઈ જશું તો એ ફોન લઈ જાય એટલે એમને તો બતાવે નહીં એટલે એને ખબર વિના હું તમને બતાવું. મારી લાંબી લાંબી મારી દાદાની મુશ, લાંબી મુશ, દાદા મુશ મુશ, દાદા બૂટ બૂટ, દાદા બૂટ બૂટ. ફોનમાં બોલાવે ફોનમાં મુશ, વકી વકી દાદા. એ જેનિશ શું કરા? વકી વકી દાદાની મુશ. યુટ્યુબ ફેમિલી બધો મસાલો આવી જશે અને દક્ષુબેન જો કે ખાંડે છે. આપણે પૂછી દક્ષુબેન ને. દક્ષુબેન શું ખાંડો છો? ફુદીનો ને મરચા. હા, કોથમરી ને એવું. હા, જો દક્ષુબેન ખાંડે છે. તો ફેમિલી તો આપણે બટેટાને બાફવા મૂકી દઈએ. તો આ છે બટેટા અને સ્વાદ પ્રમાણે થોડુંક નાખશું મીઠું. બાફતી વખતે નાખવું પડે એટલે થોડુંક મીઠું નાખશું. કા ભાઈ મીઠું નાખવું પડે ને? મીઠું. તો ફેમિલી જવું છે દૂધ લેવા માટે. જો બરણી લઈ લીધી છે અને 30 રૂપિયાનું દૂધ લાવવાનું છે. તો પહેલા દૂધ લેતા આવું ફેમિલી, પછી વ્લોગમાં થઈ ટુ બી કન્ટિન્યુ. તો યુટ્યુબ ફેમિલી હું દૂધ લઈને આવ્યો હતા. જો પાણીપુરી તો બની જશે કમ્પ્લીટ. તો આ છે પાણીપુરીનું પાણી, પૂરી ને બધો મસાલો ને બધું છે. દક્ષુબેન પાણીપુરી ખાવા બેસી જા. કેવી બની પાણીપુરી? ખાઈ જા, પેલા ખાઈ જા. પાણીપુરી ખાવી કે બોલવું એમ છું કા? પાણીપુરી કેવી બની બેન? ટેસ્ટી બની? કેટલી ખવાઈ જાહે તારથી? એક ડીશ આખી ખવાઈ જાહે. તને સૌથી વધુ શું ભાવે બેન? પાણીપુરી. હાલો ખાવા મળો જલ્દી. તો જો ફેમિલી દક્ષુબેન તો પાણીપુરી ખાય છે. હવે બધા પાણીપુરી ખાઈ લઈએ પછી વ્લોગમાં તું બી કન્ટિન્યુ થાય. તમારે ખાવી હોય તો કોમેન્ટ કરી નાખો. તો બસ યુટ્યુબ ફેમિલી પાણીપુરી ખાઈ લીધી ને પાણીપુરી ખાવાની મજા એટલે એકદમ અલગ જ મજા આવી ગઈ. તો ફેમિલી જો પાણીપુરી ખાઈને બેસી જશું ઝૂલે. થોડીક વાર મેં કીધું આમ ફ્રેશ થઈ જાવ ને આરામ કરું એમ. ફેમિલી પાણીપુરી એટલે એક નંબર. એમાં ઘરે બનાવેલા એટલે કંઈ ઘટે જ નહીં. કેમ કે આપણે દુકાને ને લારીયા ખાતા હોય તો ક્યારેક અલગ ટેસ્ટ આવે, ક્યારેક આવો ટેસ્ટ આવે, ક્યારેક પાણી સારું ન હોય. આવા બધા પ્રોબ્લેમ થાય છે. અને ઘરે બનાવેલો એટલે એક નંબર પાણીપુરી, કાંઈ ન ઘટે. ફેમિલી હજી થોડાક ટાઈમ પછી પાછી બનાવશે એવી ઈચ્છા છે. તો ફેમિલી વ્લોગમાં ટુ બી બના રહેજો, મજા આવશે. થોડુંક વર્ક બાકી છે જ તો થોડુંક વર્ક કરીને જ છીએ, પછી પાછા વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ થાય. તો જો યુટ્યુબ ફેમિલી મારું જે વર્ક હતું એ મેં લઈ લીધું છે, કારણ કે હું અત્યારે BCA સ્ટ્રીમમાં છું
તો એમાં અમારે વેબ ડિઝાઇનિંગ નામનો એક સબ્જેક્ટ આવે છે, એની સરે જર્નલ બનાવવાની કીધી છે. અમારે વાજા સર છે તો એને જર્નલ બનાવવાની કીધી, તો જર્નલમાં પ્રોગ્રામ રાઇટ કરું છું. કેમ કે હું જો એક ફ્રેન્ડની જર્નલ લાવ્યો છું, કેમ કે મારે જે બાકી છે થોડુંક લખવાનું, અને આમ પણ હું રજા ઉપર હતો એટલે ઘણું ખરું બાકી છે. તો ફ્રેન્ડની જર્નલ લાવ્યો છું. જો આવી રીતના બધા પ્રોગ્રામ હોય છે. લોઅર કેસ લેટર તો HTML થી શરૂ થાય ને HTML થી પૂરું થાય, આ બધા એના અલગ અલગ ટેગ આવે છે, અને એનું આઉટપુટ આ રીતના હોય. એટલું આપણે ટાઈપ કરીએ પછી આપણને એટલું આઉટપુટ મળે. આવી રીતના ફેમિલી બધા પ્રોગ્રામ હોય છે. જે ફેમિલી BCA કરતા હોય એને સમજાય, બાકી તો આપણે કેમ 12માં એકાઉન્ટમાં આવતું બા આ લાવ્યા ને બા આ લઈ ગયા, એની જેવું છે આ બધું. તો ફેમિલી જે BCA કરતા હોય એને સમજાઈ ગયું છે કે પ્રોગ્રામ કઈ રીતના હોય ને શું હોય બધું. તો ફેમિલી એટલું વર્ક છે તો વર્ક પૂરું કરી નાખવું ને પછી પાછા બ્લોગમાં ટુબી થાય. તો બસ યુટ્યુબ ફેમિલી જો બધું છે જર્નલનું એવું કામ હતું એ કામ બધું પૂરું કરી દીધું છે મેં, અને હોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે લાઇટ પણ પહેલાં બંધ કરી દીધી છે. તો બસ ફેમિલી આજની ઈચ્છા એવી છે કે આજનો વ્લોગ અહીં સુધી જ હતી. જો ફેમિલી વ્લોગ જોવાની મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું, ત્યાં સુધી બધાને જય મા મોગલ ને જય રામાપીર. બાય બાય. અને ફેમિલી હા, મારી ચેનલ પર પહેલી વાર નવા આવ્યા હોય તો ચેનલની વિઝિટ કરીને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાજો.